જય ભગવાન મિત્રો, હું જ્યોતિષાચાર્ય સ્નેહલભાઈ શાસ્ત્રી. મિત્રો, કુંડળી જોઈએ અને કુંડળી જોવાની થાય, જન્માક્ષર જોઈએ અને કોઈને એમ કુંડળીની અંદર તરત પ્રશ્ન ઉપસ્થિત થાય કે શાસ્ત્રીજી, કુંડળીમાં કાલસર્પયોગ છે. હા, કાલસર્પયોગ છે. શું થાય કાલસર્પયોગથી? કેવા પરિણામ મળશે? મિત્રો, ક્યાંય ગભરાવાની જરૂર નથી. કાલસર્પયોગ કેવી રીતે પ્રાપ્ત થાય છે, કાલસર્પયોગ શું છે અને કેવી રીતે કાલસર્પયોગ બને છે, મિત્રો આ જાણવાની જરૂર છે. રાહુ ગ્રહોની અંદર રાહુ ગ્રહ છે અને રાહુ ગ્રહના અધિદેવ અને પ્રત્યાધિદેવ. અધિદેવ છે એ કાલ છે અને પ્રત્યાધિદેવ એ સર્પ છે. એટલે રાહુ દ્વારા ઉપસ્થિત થતો આ જે યોગ બને છે એ કાલસર્પ નામનો યોગ બને છે. આપ જોઈ શકો છો, રાહુ અને કેતુ કુંડળીની અંદર ઓલવેઝ હંમેશ માટે સામસામે હોય છે. મારી બાજુમાં જે કુંડળી છે આપ જોઈ શકો છો, બાજુની કુંડળીની અંદર 4 નંબરમાં રાહુ લખ્યો છે અને 10 નંબરમાં કેતુ લખ્યો છે. એ હંમેશ માટે 4 અને 10 સામસામે છે. એવી જ રીતે 3 અને 9, એવી જ રીતે 2 અને 8, 1 અને 7, આવી રીતે રાહુ અને કેતુ બંને સામે જ રહે છે. અને આ બે ગ્રહોની એક જ પરિસ્થિતિમાં બાકીના 7 ગ્રહો જ્યારે બેસી જાય છે, જ્યારે કે અત્યારે કાલપુરુષની કુંડળી મેં દોરી છે અને એમાં 4 નંબરમાં રાહુ છે, 10 નંબરમાં કેતુ છે. તો હવે 4 અને 10ની વચ્ચે 3, 2, 1, 12, 11 જે ઉપરના સ્થાનો છે એ સ્થાનોમાં બીજા 7 ગ્રહો હોય, અથવા નીચેના સ્થાનોની અંદર બાકીના 7 ગ્રહો હોય, તો આવા કુંડળીની અંદર કાલસર્પ યોગ રહેલો છે એવું જાણવું જોઈએ. અને આવા ગ્રહોથી, આવા ગ્રહોના કારણે આપણી કુંડળીમાં થતા કાલસર્પ યોગનું નિવારણ કરવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. કાલસર્પ યોગથી અશુભ અને શુભ એવું નથી કે અશુભ પરિણામ જ પ્રાપ્ત થાય છે, ઘણા શુભ પરિણામોની પણ પ્રાપ્તિ થતી હોય છે. આવા કાલસર્પ યોગ 12 પ્રકારે થાય છે. શુભ અને અશુભ પરિણામો પ્રાપ્ત થાય છે. 12 પ્રકારના કાલસર્પ યોગ બતાવેલા છે. એમાં ઘણા કાલસર્પ યોગ જીવનની અંદર આપણને પ્રગતિના પંથે લઈ જાય છે અને ઘણા કાલસર્પ યોગ છે અધોગતિના પંથે લઈ જતા હોય છે. માટે એનું અભ્યાસી બ્રાહ્મણની પાસે, અભ્યાસી જ્યોતિષની પાસે એનું વિશ્લેષણ કરાવી અને યોગ્ય માર્ગદર્શન લઈ અને આવા કાલસર્પ યોગની જો પૂજા અર્ચના કરવામાં આવે તો આપણા જીવનની અંદર આવતી મુશ્કેલીઓથી આપણને રાહત મળે છે. રાહુ અને કેતુ એ કોઈ ગ્રહો નથી, એ એક કાલપુરુષ, રાક્ષસ પુરુષની અંદરથી ઉત્પન્ન થયેલા અને ગ્રહમંડળની અંદર જેને સ્થાન મળ્યું છે એવા એક જ પુરુષના 2 ભાગ છે. રાહુ છે એ ઉપરનો ધડનો ભાગ છે, માથાનો ભાગ છે, અને કેતુ છે એ ધડથી નીચેનો ભાગ છે, ધડનો ભાગ છે. રાહુ છે એ બુદ્ધિનું કામ કરે છે, બુદ્ધિને બગાડવાનું કામ કરે છે, બુદ્ધિને ભ્રમિત કરવાનું કામ કરે છે. જ્યારે કેતુ છે એ અતૃપ્ત છે, એ જીવનની અંદર, કુળની અંદર, સંતતિની અંદર શુભ અને અશુભ પરિણામોનું કામ આપે છે. આવા જ કાલસર્પ યોગની વિશેષ માહિતીઓ હું આપને મારા બીજા વિડીયોની અંદર આપતો રહીશ. અત્યારે રજા લઉં છું મિત્રો. જય ભગવાન.